નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 28મી માર્ચ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. 10 શા માટે? કેમ કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ શેના છે? ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા શહેરમાં માતૃવંદના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે સિદ્ધપુર ખાતે. કઈ જગ્યાએ? સિદ્ધપુર ખાતે તારીખ 25 અને 26મી માર્ચના રોજ માતૃવંદના આ ઉત્સવ એનું આયોજન કરવામાં આવ્યું હતું. તો પાટણ જિલ્લો, એનું સિદ્ધપુર તાલુકો, ત્યાં ગુજરાત સરકારનું જે રમતગમત અને યુવા તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ છે, જેના મંત્રી કોણ છે? હર્ષ સંઘવી છે. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર છે, એમના દ્વારા આયોજિત 2 દિવસીય માતૃવંદના ઉત્સવનું સફળતાપૂર્વક સમાપન થયું છે. 25 અને 26મી માર્ચ 2026ના રોજ યોજાયેલા આ કાર્યક્રમની અંદર સુપ્રસિદ્ધ કલાકારો છે, એમને પોતાની પ્રસ્તુતિઓ દ્વારા શ્રદ્ધાળુઓ અને નગરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉત્સવ દ્વારા માતૃતર્પણના પવિત્ર તીર્થ એવા બિંદુ સરોવર સિદ્ધપુરના પૌરાણિક વારસાને ભવ્ય રીતે ઉજાગર કરવામાં આવ્યો હતો. બિંદુ સરોવર, તમને ખબર છે કે અહીંયા માતૃશ્રાદ્ધ થાય છે. તમારા માટે પ્રશ્ન છે કે પિતૃશ્રાદ્ધ કઈ જગ્યાએ થાય છે? આપણા ગુજરાતની વાત કરી રહ્યા છે. જો તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અને તમને ખ્યાલ હશે કે વેદો પુરાણોમાં જે 5 પવિત્ર સરોવરોના નામ છે એમાંનું એક સરોવર બિંદુ સરોવર છે. ગુજરાતની અંદર ટોટલ 2 સરોવર આવેલા છે. એક છે બિંદુ સરોવર, બીજું છે નારાયણ સરોવર. ઉત્તરાખંડમાં માન સરોવર, બરાબર. ત્યારબાદ તમે જુઓ તો પંપા સરોવર કર્ણાટકમાં, અને અજમેરની અંદર પુષ્કર. હવે આ પ્રસંગે સાંસદ ભરતસિંહ ડાભી અને સિદ્ધપુરના જે ધારાસભ્ય છે બલવંતસિંહ રાજપૂત, એમના સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક વારસાની વાત કરીએ, કાર્યક્રમ દરમિયાન મહામુનિ કપિલ મુનિ, માતા દેવહૂતિ, એમના જે પૌરાણિક પ્રસંગો છે એને કલા દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. ઓકે. સિદ્ધપુરની વાત કરીએ, તમને ખબર હોવી જોઈએ, આપણે ભૂતકાળમાં ભણ્યા હતા કે તળાવનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું નામ હતું માતૃશ્રી હીરાબા સરોવર. એ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે કઈ જગ્યાએ તળાવ આવેલું છે. ઓકે. તો ઘણા બધા લોકો મે બી વડનગર લખીને આવે તો માર્ક્સ કપાઈ જાય, એટલે ખાસ ધ્યાન રાખજો. વડનગર, વિસનગર ગમે તે લખીને ના આવતા, સિદ્ધપુર આવશે. એમઆરઓ એક્સપીઓ એટલે કે એમઆરઓ એક્સપો ઇન્ડિયા 2026માં કયા રાજ્યને એમઆરઓ સ્ટેટ ઓફ ધ યર એવોર્ડ મળ્યો છે? તો ગુજરાતને જ મળ્યો છે. તો નવી દિલ્હી ખાતે આયોજિત એમઆરઓ એક્સપો ઇન્ડિયા 2026માં ઉડ્ડયન ક્ષેત્રે ગુજરાતની શ્રેષ્ઠ કામગીરી બદલ તેને એમઆરઓ સ્ટેટ ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ વિમાનની જાળવણી, સમારકામ, ઓવરહોલ આ ક્ષેત્રે ગુજરાતના સક્રિય પ્રયાસોની વૈશ્વિક ઓળખ આપે છે. સિદ્ધિ: ગુજરાત તેની પ્રગતિશીલ નીતિઓ દ્વારા ભારતમાં એમઆરઓ ઉદ્યોગ માટે મોડલ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે. મહત્વના યોગદાનની વાત કરીએ તો અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર એમઆરઓ હેંગરનો વિકાસ, અને ગુજશેલ ગુજરાત રાજ્ય એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડનું મોટું યોગદાન છે.
માળખું રાજ્યમાં સુવિકસિત એરપોર્ટ નેટવર્ક અને કુશળ માનવ શક્તિ ઉપલબ્ધ હોવાને કારણે એરોસ્પેસ ક્ષેત્રે રોકાણ કરવા માટે ગુજરાત પ્રથમ પસંદગી બન્યું છે. અને વિઝન આ એવોર્ડ ગુજરાતને ગ્લોબલ એવિએશન હબ તરીકે સ્થાપિત કરવાના વિઝનને વધુ વેગ આપે છે. બરાબર. એમઆરઓ ની પરથી મને યાદ આવ્યું, તમને ખબર હોય તો ભૂતકાળમાં આપણે ભણ્યા હતા. એમઆરઓ એટલે શું? મેન્ટેનન્સ. અહીંયા લખ્યું છે ને, જાળવણી, સમારકામ, ઓવરહોલ. મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ. તો એક કંપની છે સેફ્રાન એરક્રાફ્ટ એન્જિન, એણે પોતાની એમઆરઓ સુવિધા આપણા ભારતમાં કોઈ એક શહેરમાં સ્થાપી હતી. આપણા વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યું હતું. તમને નામ ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. એચડીએફસી બેંક, એના ચેરમેન અતનુ ચક્રવર્તીનું રાજીનામું. તો અતનુ ચક્રવર્તીએ નૈતિક ચિંતાઓ, એથિકલ કન્સર્ન એને ટાંકીને એચડીએફસી બેંકના પાર્ટ ટાઈમ ચેરમેન અને સ્વતંત્ર ડિરેક્ટર પદેથી તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું છે. રાજીનામાનું કારણ એમણે જણાવ્યું છે કે બેંકમાં છેલ્લા 2 વર્ષથી અમુક એવી પદ્ધતિઓ અને આંતરિક બાબતો હતી જે તેમના અંગત મૂલ્યો અને નૈતિક સિદ્ધાંતો સાથે સુસંગત નહોતી. અંતરિમ ચેરમેનની નિમણૂક. તેમના રાજીનામા બાદ ભારતીય રિઝર્વ બેંક એણે કેકી મિસ્ત્રી છે, એમણે અંતરિમ પાર્ટ ટાઈમ ચેરમેન તરીકે નિમણૂકને મંજૂરી આપી છે. તેઓ 19 માર્ચ 2026થી 3 મહિના માટે આ પદ સંભાળશે. કાર્યકાળનું મહત્વ. અતનુ ચક્રવર્તી 2021માં બોર્ડમાં જોડાયા અને તેમનો કાર્યકાળ દરમિયાન એચડીએફસી બેંક અને એચડીએફસી લિમિટેડનું $40 અબજ ઐતિહાસિક વિલીનીકરણ થયું હતું, મર્જર થયું હતું. એચડીએફસી બેંકની વાત કરીએ તો એની સ્થાપના 1994માં, એનું હેડક્વાર્ટર મુંબઈમાં. સીઈઓનું નામ તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 જો સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અહીંયા મળશે. પોલ્સ પણ રમવા મળશે. નવા નિયમ મુજબ જો ટ્રેન ઉપડવાના 8 કલાક કરતાં ઓછા સમયમાં ટિકિટ કેન્સલ કરવામાં આવશે તો રિફંડ કેટલું મળશે? કશું નહીં, 0, નો રિફંડ. બરાબર છે. શું છે નવા નિયમો જોઈ લઈએ. તો ભારતીય રેલવે 1 એપ્રિલ 2026થી લઈને 15 એપ્રિલ 2026 દરમિયાન ટિકિટ કેન્સલેશન અને રિફંડ એના નવા નિયમો તબક્કાવાર અમલમાં મૂકવા જઈ રહી છે. આ ફેરફારોનો મુખ્ય હેતુ એવો છે કે છેલ્લી ઘડીએ થતા કેન્સલેશનને અટકાવવો, ટિકિટનો દુરુપયોગને રોકવાનો. રિફંડના નવા સમયગાળા અને દરો જોઈ લઈએ તો 72 કલાકથી પહેલાં, 72 કલાક કરતાં વધુ અને પહેલાં જો ટિકિટ ટ્રેન ઉપડવાના 72 કલાક પહેલાં કેન્સલ કરવામાં આવશે તો પૂરેપૂરું રિફંડ મળશે. જે લઘુત્તમ ફ્લેટ કેન્સલેશન ચાર્જ હોય છે કપાશે. પહેલાં મર્યાદા 48 કલાકની હતી. હવે 24 થી 72 કલાકની વચ્ચે કેન્સલેશન કરવાનું હોય, ટ્રેન ઉપડવાના 24 થી 72 કલાકની વચ્ચે, તો 25% જે પણ ભાડું હોય એના 25%, ટિકિટના 25% કાપી લેશે. 8 થી લઈને 24 કલાકની વચ્ચે જો ટ્રેન ઉપડવાની 8 થી 24 કલાક પહેલાં કેન્સલ થાય તો 50% રકમ કપાશે. અને 8 કલાક કરતાં ઓછો સમય હશે, 8 કલાક કરતાં ઓછો સમયમાં તો ટિકિટ કેન્સલ કરવામાં આવશે તો કોઈ રિફંડ મળવા પાત્ર રહેશે નહીં. અન્ય મહત્વના ફેરફારો. તો પીઆરએસ કાઉન્ટર ટિકિટ. અગાઉ કેવું હતું કે કાઉન્ટર ટિકિટ માત્ર જે તે સ્ટેશન પર કેન્સલ થતી હતી, હવે તો કોઈ પણ રેલવે સ્ટેશન પર કેન્સલ થઈ શકશે. આ બાબત સારી છે. ઈ ટિકિટ્સ અને ટીડીઆર. ઈ ટિકિટના કિસ્સામાં રિફંડ મેળવવા માટે હવે ટીડીઆર ફાઇલ કરવાની જરૂર રહેશે નહીં. રિફંડની પ્રક્રિયા ઓટોમેટિક થશે. 1 એપ્રિલથી લાગુ થઈ રહ્યું. તમને ખબર છે 1 એપ્રિલથી ઘણી બધી વસ્તુઓ ચેન્જ થઈ રહી છે. આપણું ફાઇનાન્શિયલ યર પહેલાં તો નવું આવી રહ્યું છે, તો એ બાબત પણ યાદ રાખજો. બરાબર છે. ઓકે, તો આગળ વધીએ આપણે. કઈ બાબત 1 એપ્રિલથી ચેન્જ થઈ રહી તમને ખબર હોય તો તમે જણાવી શકો છો કમેન્ટમાં લખીને. હું છેલ્લે જણાવીશ તમને. વર્લ્ડ બોક્સિંગ ફ્યુચર્સ કપ 2026માં ભારતમાં તો એકમાત્ર ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો ચંદ્રિકા પૂજારીએ જીત્યો છે. તો થાઇલેન્ડના બેંકોકમાં આયોજિત વર્લ્ડ બોક્સિંગ ફ્યુચર કપ, એમાં ભારતીય યુવા બોક્સરોએ શાનદાર દેખાવ કર્યો. ટોટલ 5 મેડલ જીત્યા, 1 ગોલ્ડ, 3 સિલ્વર, 2 બ્રોન્ઝ. એમાં ગોલ્ડ કોણ લાવ્યું છે? ચંદ્રિકા પૂજારી. તો મહિલાઓની 51 કિલોગ્રામ કેટેગરીમાં ઉઝબેકિસ્તાનની બોક્સરને હરાવી છે. તેઓ પુણેના છે. બરાબર છે. ચંદ્રિકા.
સિલ્વર મેડલની વાત કરીએ તો ગુંજન, જેમને મહિલાઓની 48 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર, જોયશ્રી દેવી મહિલાઓની 54 કિલોગ્રામ કેટેગરીમાં, પછી એલ આંબેકર મિતેઈ પુરુષોની 50 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર લાવ્યા છે. રાધામણી લોંગ જામ્પ, એમણે બ્રોન્ઝ મેડલ લાવ્યા છે 57 કિલોગ્રામ કેટેગરીમાં મહિલાઓની. મહત્વ, આ ટુર્નામેન્ટ યુથ ઓલિમ્પિક્સ વજન કેટેગરીમાં યોજાઈ હતી, જે 2026ના સમર યુથ ઓલિમ્પિક ડાકર, જે સેનેગલ, એના માટેની તૈયારીઓના ભાગરૂપે અત્યંત મહત્વની છે. અને તમને તો ખબર જ છે ને કે ઓલિમ્પિક ક્યારે યોજાવાના છે, તો આ તો સમર યુથ ઓલિમ્પિક છે. નેક્સ્ટ જે ઓલિમ્પિક કહી શકીએ 2028ના સમર ઓલિમ્પિક કયા શહેરમાં અથવા કઈ જગ્યાએ યોજાશે તમારે જણાવવાનું છે. બીબીસીના નવા ડાયરેક્ટર જનરલ આવી ગયા છે મેટ બ્રિટન. તો બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને ગૂગલના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ છે મેટ બ્રિટનને તેના નવા ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કર્યા છે. તેમની નિમણૂક મીડિયા જગતમાં ડિજિટલ પરિવર્તનના સંકેત આપે છે. 18મી મે 2026 એમનો કાર્યભાર સંભાળશે અને ટીમ ડેવીનું સ્થાન લેશે, જેમણે નવેમ્બર 2025માં રાજીનામું આપ્યું હતું. મેટ બ્રિટનની વાત કરીએ તો તેઓ પરંપરાગત બ્રોડકાસ્ટિંગને બદલે ટેકનોલોજી ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે. ગૂગલ સાથેના અનુભવની વાત કરીએ, ગૂગલમાં લગભગ 2 દાયકા વિતાવ્યા છે, જ્યાં તેઓ યુરોપ, મધ્ય પૂર્વ અને આફ્રિકાના પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત હતા. પડકારો, તેમના કાર્યકાળ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા દાવા, બીબીસીના ભંડોળ અંગેની ચર્ચાઓ અને સમાચારની વિશ્વસનીયતા જેવા પડકારોનો સામનો કરવાનો રહેશે. બીબીસીની વાત આવી છે, તમને ખબર છે કે આપણે ભણ્યા હતા, શું ભણ્યા હતા કે બીબીસી દ્વારા ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર સ્મૃતિ મંધાનાને ઘોષિત કરવામાં આવ્યા હતા. ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર, ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર 2025 બીબીસી દ્વારા. તો એ કોને ઘોષિત કરવામાં આવ્યા હતા? દિવ્યા દેશમુખને ઘોષિત કરવામાં આવ્યા હતા. તો યાદ રાખજો. તમને ખબર છે બીબીસીના એક રિપોર્ટર હતા જે ભારત માટે રિપોર્ટિંગનું કામ કરતા હતા, જેમનું થોડા સમય પહેલા અવસાન થઈ ગયું છે. તમને ખ્યાલ હોય નામ તો જણાવો કમેન્ટમાં લખીને. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. ટ્રાન્સજેન્ડર અધિકાર સુધારો બિલ 2026 મુજબ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓની ઓળખના સત્તાવાર પ્રમાણપત્ર માટે કોને અરજી કરવાની રહેશે? તો જિલ્લા મેજિસ્ટ્રેટ, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ. તો લોકસભાએ 24મી માર્ચના રોજ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના અધિકારોનું રક્ષણ સુધારો બિલ 2026 પસાર કર્યું છે, જેનો હેતુ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓની ઓળખની માન્યતા અને તેમના કલ્યાણ માટેની જોગવાઈને વધુ મજબૂત બનાવવાનો છે. હવે આ બિલ છે એના વિરોધ પક્ષો અને જે ટ્રાન્સજેન્ડર અને જે એ બધા સમાજથી બિલોંગ કરતા લોકો છે, જો LGBTQIAQ એટલે કે લેસ્બિયન, ગે, બાયોસેક્સ્યુઅલ, બરાબર છે, કેરી, ઇન્ટરસેક્સ, આ બધા જે સમુદાયના જે લોકો છે, બરાબર છે, ટી પરથી ટ્રાન્સજેન્ડર, તો એના કાર્યકર્તા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. બિલની મુખ્ય જોગવાઈ, હવે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓએ ઓળખના સત્તાવાર પ્રમાણપત્ર માટે જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી કરવી પડશે. આ પ્રમાણપત્ર નિયુક્ત મેડિકલ બોર્ડની ભલામણોને આધારે આપવામાં આવશે. નામમાં ફેરફાર, આ સુધારો ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને એમના ઓળખના પ્રમાણપત્રના આધારે જન્મ પ્રમાણપત્ર સહિતના સત્તાવાર દસ્તાવેજોમાં એમનું પ્રથમ નામ બદલવાની છૂટ આપશે. શું? જે પણ સત્તાવાર દસ્તાવેજમાં પ્રથમ નામ ચેન્જ થશે, પાછળ ફાધરનું અને સરનેમને બધું સેમ. સરકારનો પક્ષ, સરકાર એમ કહે છે કે આ પ્રક્રિયાથી ઓળખની પ્રક્રિયા સરળ બનશે, કલ્યાણકારી યોજનાઓનો લાભ સાચા લાભાર્થીઓ સુધી પહોંચશે. વિરોધ પક્ષોને કાર્યકર્તા શું કહે છે કે મેડિકલ વેરિફિકેશન ફરજિયાત બનાવવી એ જે નાલસાનો ચુકાદો હતો 2014નો, એનું ઉલ્લંઘન છે. સુપ્રીમ કોર્ટે તો માન્યતા આપી હતી કે જેન્ડર આઇડેન્ટિટી એ વ્યક્તિની સ્વાયત્તાનો વિષય છે અને એમાં તબીબી હસ્તક્ષેપની જરૂર છે જ નહીં. હવે જે ટ્રાન્સજેન્ડરો છે એના માટેનો દિવસ હોય છે ઇન્ટરનેશનલ ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી. તમને ખબર છે કઈ તારીખે આવે છે? કમેન્ટમાં લખજો તમને ખ્યાલ હોય તો.
સીના રૂપેન્થલ જર્મનીના સ્ટ્રોંગ વુમનનો નવો વિશ્વ વિક્રમ. તો જર્મનીના સીના રૂપેન્થલ છે, એમને અસાધારણ શારીરિક શક્તિ અને ઝડપનું પ્રદર્શન કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. એમણે રેકોર્ડ શું કર્યો? 37.44 સેકન્ડમાં ફક્ત શું કર્યું? 37.44 સેકન્ડની અંદર 10 પુરુષોને પોતાના ખભા પરથી સુરક્ષિત રીતે ફેંકીને નવો વિશ્વ વિક્રમ કર્યો છે. આ સિદ્ધિ ઓગસ્ટ 2025માં મ્યુનિકમાં આયોજિત ટેલિવિઝન શો ડાય ગ્રોબ શો ડેર પછી વર્લ્ડ રેકોર્ડ એ દરમિયાન હાંસલ કરવામાં આવી હતી. પ્રોફાઇલની વાત કરીએ, સીના એક ચુનિંદા એથ્લેટિકની સાથે સ્પોર્ટ્સ સાયન્ટિસ્ટ પણ છે અને જર્મનીમાં અનેક રાષ્ટ્રીય રેકોર્ડ ધરાવે છે. કૌશલ્ય આ સિદ્ધિ માટે માત્ર સ્નાયુબદ્ધ તાકાત નહીં, પરંતુ ચોક્કસ સંકલન, કોર્ડિનેશન, સંતુલન અને ઝડપ અનિવાર્ય હતા. જર્મનીની વાત કરી છે, એના ચાન્સેલર ભારતમાં, ગુજરાતમાં, અમદાવાદમાં આવીને ગયા. નામ ખબર હોય તો જણાવો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન હતો કે સ્વાતંત્ર્યના હકની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો અનુચ્છેદ 19 થી લઈને 22. નીચેના પૈકી કોણ સંસદના બંને ગૃહોમાં બોલી શકે છે? એટર્ની જનરલ. ભારતના બંધારણનો અનુચ્છેદ કયો? 76. આર વેંકટરામણી હાલમાં છે. સંવિધાનના અનુચ્છેદ 352 અંતર્ગત અત્યાર સુધીમાં કેટલી વખત કટોકટી લાદવામાં આવી છે ભારતમાં? 3 વાર. જાહેર સેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા કોની છે? તો વિધાનસભા. ભારતના સંવિધાનની કઈ જોગવાઈઓ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે? 129. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, વૌઠા પાસે સાબરમતી, હાથમતી, વાત્રક વગેરે કુલ કેટલી નદીઓનો સંગમ થાય છે? તો 7 નદી. શું છે એના માટેની એક ટ્રીક છે? હા, સા, મે, મા, વા, ખા, શે. હાથમતી, સાબરમતી, મેસ્મો, માજમ, વાત્રક, ખારી, સેઢી. વાંસદા અભયારણ્યમાં કયા મહત્વના વન્યજીવો જોવા મળે છે? દીપડા અને ચોશિંગા. દેશમાં ડેનિમ ઉત્પાદન તરીકે ગુજરાતનું સ્થાન કયું છે? પ્રથમ. ચેરના વૃક્ષોનો સૌથી વધુ વિસ્તાર કયા જિલ્લામાં છે? કચ્છમાં. ભારતમાં સૌથી વધારે? પશ્ચિમ બંગાળ. ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે ઘેટા સંવર્ધન કેન્દ્ર છે? પાટણમાં છે. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાતનું બીજું મહાત્મા મંદિર રાજકોટના કયા વિસ્તારમાં બનાવવામાં આવશે? તો સ્માર્ટ સિટી એરિયામાં. સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા મુજબ કયા 3 ધર્મના લોકો એસસી દરજ્જો મેળવી શકે છે? હિન્દુ, શીખ અને બૌદ્ધ. હવે જો આ 3 ધર્મમાંથી કોઈ વ્યક્તિ એસસી કેટેગરીમાં હોય અને અન્ય કોઈ ધર્મ અપનાવે તો એને જે એસસી કેટેગરીનો જે અનામતનો લાભ છે ને એ મળશે નહીં. દરજ્જો અનામતનો જતો રહેશે. આપણે આવું ભણ્યા છીએ. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે માતૃશ્રાદ્ધ થાય છે સિદ્ધપુરમાં, પિતૃશ્રાદ્ધ ક્યાં થાય છે? તો ચાંદોદ. સેકન્ડ નંબરનો પ્રશ્ન હતો, સેફ્રાન એરક્રાફ્ટ એન્જિન એમઆરઓ સુવિધા છે ને હૈદરાબાદમાં સ્થાપવામાં આવી છે. હૈદરાબાદ. ત્રીજો પ્રશ્ન, એચડીએફસી બેંકના સીઈઓ શશિધર જગદીશન. ચોથો પ્રશ્ન, 1 એપ્રિલથી તમે જો E20 પેટ્રોલ ફરજિયાત થઈ જશે. બધા પેટ્રોલ પંપ પર સરકારે કહી દીધું છે. ફાસ્ટેગ છે એ ફરજિયાત થઈ જશે. એટલે ફાસ્ટેગ ફરજિયાત તો છે જ, એમાં 3,000 રૂપિયા કિંમતથી 3,075 કિંમત થઈ જશે. વસ્તી ગણતરી છે એની પણ શરૂઆત થઈ જશે. આના સિવાય બાબતો યાદ હોય તો તમે કહી શકો છો. 5મા નંબરનો પ્રશ્ન શું હતો કે બીબીસીના પત્રકારનું રિસન્ટલી અવસાન થયું છે, સર માર્ક ટલી એમનું નામ હતું. પછી ઇન્ટરનેશનલ ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી ક્યારે મનાવવામાં આવે છે? આ મહિનાના એન્ડમાં, 31મી માર્ચ. 7મા નંબરનો પ્રશ્ન, જર્મનીના ચાન્સેલર આવ્યા હતા, શું નામ હતું? ફેડરિક મર્જ.
હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, સુગમ ડિજિટલ ગુજરાત પહેલ હેઠળ પ્રથમ તબક્કામાં કેટલી નાગરિક સેવાઓને ડિજિટાઇઝ કરવામાં આવી છે? સેકન્ડ પ્રશ્ન, નવી માર્ગદર્શિકા મુજબ શાળાની આસપાસ કેટલા મીટરના વિસ્તારને ડ્રગ ફ્રી ઝોન જાહેર કરવામાં આવ્યો છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.